ભાવનગરમાં વ્યાજખોરોના કથિત ત્રાસનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે। માર્કેટિંગ યાર્ડ પાસેના ઇન્દિરાનગરમાં રહેતી એક પરિણીતીએ વ્યાજના ઉઘરાણી અને કથિત ધમકીઓથી કંટાળીને ન ભરવાનું પગલું ભર્યું હોવાની ઘટના સામે આવી છે। વારંવાર વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ આ પગલું ભર્યું હોય તેવા પરિવારજનોથી આક્ષેપો સામે આવ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ઇન્દિરાનગરમાં રહેતા સંજય સોલંકીએ 3 વર્ષ પહેલા આંબાના બગીચાનો ઇજારો લેવા માટે 2 શખ્સો પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। પરિવારના જણાવ્યા મુજબ ત્યારબાદ અલગ અલગ જગ્યાએથી પૈસા લાવીને બંને શખ્સોને અત્યાર સુધીમાં આશરે 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં વધુ વ્યાજની ઉઘરાણી ચાલુ હોવાના પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી સંજયની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તે વધુ પૈસા ચૂકવી ન શકતા હતા। પરિવારનો આક્ષેપ છે કે બંને શખ્સો ઘરે આવીને પૈસાની ઉઘરાણી સાથે તાક ધમકી અને માનસિક ત્રાસ પણ આપતા હતા। અહીં પહેલા તે દ્રશ્યો જોઈએ। ये મને કયો એમને અમે આપી દેવાના સાહેબ પછી હે હે બસ તમે મારો ભાઈ કા કરતો તમારી જવાબદારી અલા પણ કકડાટ કરે છે એટલે કેવું છું તમે ઉતારો હું ઉતારું છું ભાઈ હું આ અમારી માટે આ સેફટી છે રવિભાઈ આમાં તમારા ઘરના સમજાઈજો આ વસ્તુ હું છે ને નથી ખબર ન કે ઈ હલવાઈ જાય હું પીન હલું હું તમારું જ નામ દેશો ધ્યાન મારું દઈ દેજો ભાઈ એ મારું દઈ દેજો જાવ જ્યાં દેવું હોય ને દઈ દેજો અમે પૈસા લેવા આવ્યા હતા તમે પૈસા એ બૂથ માર્યું તમારા ભાઈનું તારે કેમ ન મારા બાપા માર્યું ને તો એમને ખબર નહીં બીજાને ખબર મારા માં કરો બૂથ મારો મારામાં અહીંયા વચમાં પણ આ તાર મરી જશે ને જવાબદારી લે તમે મારું નામ તો બચા દેવો દેજો તમારે પૈસા લેવા આવી દેવું એમ નહીં તો તમે કેમ હું તમારા આગળ માંગુ છું તમારી આગળ માંગુ છું આ કકડાટ કોના ઘરે થાય છે કેમ છે એના ઘરે કરું છું જેના ઘરે તાર મરશે તો કોણ કરશે હમણાં હું પગીને બધું મને આવડે તમે પોગી દેવા એટલે હું તમારે મારવા છે ભાઈ કોને તમાર મારવા છે તમાર મન માર્યો છે મામા નથી મારવા તો પછી કેમ એમ કરો તમે એમ કરો છો કેમ તમારી આગળ પૈસા લેવા આવ્યો તમારી આગળ પૈસા તમને ટુકડા કર્યો ધમકો ઉલે મને જો છો બેન શિવા બોલાવા તમને કોઈ તમે મને ધમકી ઉલે જો છો ધમકી દીધી આ તાર ધમકી દો કે તમારી યાર જે હોય થાશે એમ આ તો મારી યાર કરો તમને નહીં થાય હું ક્યાં તમારી યાર કરું છું આ તો હું તમારી યાર કરું છું તો તમે મને ઉલે ધમકી દો છો ભાઈ તો તમે મને ધમકી આપો છો તમે મને ધમકી આપો શેની મને ધમકી આપી કે મારી બેન દો તો હું દવા પી જઈશ મારા તમે એમ કે તમે કકડાટ કરો માં એમ કે છે કકડાટ કરો માં કેસ ખરાબ તમે આની જવાબદારી લઈ લેવો ને ઓ વિડિયો ઉતારવાનો શોખ હોય કહી દો હું દવા પી જાઉં શોખ નહીં મને ધમકી આપે એટલે વિડિયો ઉતાર મારી સેફટી માટે કેમ આ ભાઈ હાથમાં નથી રહેતા જો હાથમાં નથી રહેતા ઓફિસે ઓફિસ આવું બેન લઈને આવો તમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જવું છે હું કરવાની છે પૈસા આપો માર ચેક નથી જોતો પૈસા તમારા આવી એક તારે આપો જામીન આપો કા લખાણ કરી દો મને ચેક નહીં આપો તમને કોલથી કરી આપો લખાણ કરી દો તમે તારે તમારું તમને પૈસા આ ધક્કા ધક્કા કરી આ ધક્કાનો નિકાલ કરો ઈ કઈ તમે હવે નાગાઈ શોધવીશ ને મારે શોધવી આ ધક્કાનો નિકાલ કરો આ ધક્કા કરતા છે કે તમારે ચેક દેવો નથી તમને ના પડી દેવો ચેક કેમ નથી દેવો કેમ હું કરવા નથી દેવો મારી માં દેવાની કોની માથે મારી માથે લીધી ને હપ્તા હું નાખું છું ને આ હપ્તા માં નાખો જરૂર નથી પૈસા આપો ના ના 20 કાઈ નહીં ના ના કા ચેક આપો ને કા પૈસા 30 તારીખે તમારો ના ભાઈ નહીં કરવાનું જ નથી થતું હવે તું જો ના કઈ ચોક્તો હોય તને મેરામાંથી મારી પર જેમ ના કઈ લેવાય કેમ ચેક નથી દેતો ભાઈ તો કઈ રીતે આપણે તમને ચેકની વાત કરો તે કાકુબા વચમાં તને કાકુબા ને બોલાય કાકુભાઈને બોલાવાય પણ હું તારો નોકર નથી તું તે મારી આગળથી પૈસા લીધા બરાબર એટલે શાંતિ રાખીને વ્યવસ્થિત જવાબ આપજો ભાઈ ઓ કેદી તો આમ કરતો છો તમને ના ના લઈને આવતો તો નોનું લઈને તમે મારા ભગવાન છો ને આ છો બરાબર હું અમને જે કાઈ નથી દેવાનું પૈસા નથી દેવા બોલાવાય મારે ને બોલા તું બોલાય ફોન કર કાકુભાઈને હા આપણે તમે ના પાડો તો આમને પણ તો પૈસા એટલે તો હાલો આ સંજન ઘરે ગયા ઓલા ચેક ને લેતા ઓનું લખાણ કરીને લેતા વાળો આપણે અત્યારે ઉભા બાલો વકીલ આગળ લખાણ કરો કેટલા પૈસા બાકી છે ને આ રીતે કેટલા ટાઈમમાં હું આપી ચાલો
વકીલ માગે ની કાગળી આપજો, મારે મારા કાગળિયા નથી જોતા. આ શેઠ આપી દો ને હું કરશે શેઠના ખર્ચે હું તમને લઈ તો થશે કે નહીં રણજીતભાઈને પૂછો તેથી મેં ચોખ્ખું કીધું, મારે કોઈ વકીલ નહીં. રણજીતભાઈ ઈમાનદારી કીધું, હું વાત કરી હતી. ખોટું ન બોલતા તમારા દાદામાં આ ક્યાં નીકળ કાગળ શેઠ આપી દો એમને શેઠ જે કરું કે શેઠમાં જે કરી જા તમે ઈમાનદારીથી બોલજો. મેં શું કીધું, મારે રિટર્નમાં દેખાડવાનો છે. મેં કીધું આ કેટલા રિટર્નના મેસેજ પડી ગયા તમને ન હોય. કેટલા મેસેજ પડી ગયા? કેટલી તારીખે ભરવાનો? માર્ચમાં ભરવાનો હોય. આ કયો મહિનો હાલે? ઓય, તમારી પહેલા વાત કરી હતી એને તો તમારો ઈ સંજયભાઈ રહેવા દ્યો. તેથી હવારમાં કોઈને આવ્યો તો મને મળતા જાઓ, બરાબર? અને તેથી તમે ક્યાં ને આની પહેલા તેથી મેં તમને કીધું મને ખાલી ચેક આપો, બરાબર? હું ડિટેલ આપી દઉં પણ તમે મને પૈસા પૈસા આપો. પૈસાની ચેક આપો, મારી હારે રિટર્નની ઓફિસે જઈને આપો. મારા હાથમાં નથી લેવો. પૈસા ઘરમાં પડ્યા છે ને દે હું એને પૈસા ન દેવી અમે લોનનું કઈ એમને મફત આવે, મહિને મહિને હપ્તા નાખવા પડે. અમારે બાયડી છોકરા છે. અહીંયા કઈ તમારા ઘરનું મારે પૂરું કરવા આવવાનું? ગમે એને હિસાબ કરા 15,122 ના 7 હપ્તા કોનો કે તમારો ભાઈ એનો નાખે. પછી તમે મને શું કીધું કે તું દે કાઢતા આપતા એમ હા એ એકનો જ કીધો તો એકનો જ તે. આની હારે હું વાત કરી કોને? 20 તારીખ પહેલા મને કહી દે કીધું તું નહીં સાંભળો, એને હું કીધું એને પૂછો, મારે નથી બોલવું. ગોપાલભાઈ ને પૂછો, ગોપાલભાઈ કીધું કે 20 તારીખ લગીમાં એક હપ્તો મને કરાવજો, પછી બીજો, બરોબર? તમે બોલામાં થઈ ગયા જ નહીં કે હું 5 તારીખે આવીને હપ્તો પગાડી જાય એમ. ન બોલે ખાવ, તમારા મેળડીમાં બેઠા એના આમ હાલો. ન બોલે ખાવ ને, એટલા બધા સત્યવાદી છો તો હાલો. હું એમ ન બોલ્યો કે મને 5 તારીખે તમે પગાડજો, બરોબર? મારી આગલા વખતે ફેર નથી ને તો હું મેળડીમાં ના આમ ખાઈ લો ને તમે ખાઈ લો. 20 તારીખ થઈ, 5 તારીખ નો હપ્તો છે, ભલા મળતા 7 હપ્તા નાખ્યા. 20 તારીખ આ 17 તારીખ છે. ભલા બાયુની જેમ હંતાઈને ભાગી જવું છે. ભૈયા કે ને તેથી હવારમાં આવ્યો, આવું 5 મિનિટમાં ઓફિસે કઈ વડોદરા ભાગી ગયા. તમે હારા હું હાસુ કહું છું હું કરી લેવો તો તમને? એમ નહીં કે ભાઈ હું કોણ હંતા મરી ગઈ હાલત થાય કોણ એમ દીકરા કે છે કોણ આવ્યા? તમે આવીને વિયા ગયા, રેવજન ભાભી, તમે આવીને વિયા ગયા. તેથી તમે કહેતા હતા ભડવા મરી જાય તો સારું ને. આ તો ખબર છે હજી કહું છું તો ભૈયા તો હારું લે વચ્ચે એટલે 20 તારીખે નહીં મને ચેક આપવાનો વાત કરી. ચેક ક્યાંથી નાખે? ઓલા રિટર્નમાં દેખાડ્યો ના તો પણ મારે ક્લિયર કરવું ને પેલા. આપણા છોકરા કહે છે ને અનાથ આશ્રમમાં 20 તારીખે મેં આના લાખ રૂપિયા લઈને બે ગયા, બરોબર? 3 મહિનામાં આપી દો. ઓલા મેં છોકરી પરણાવવાના હતા તોય પૈસા નહોતા આપ્યા. છોકરી પરણાવવાના હતા તોય નહોતા મેળવ્યા, બરોબર? જેતાશી ની તો પૈસા એક તો આપણે રિટર્નમાં દેખાડેલો છે. ચોરીના પૈસા નથી જેની તો ગાડી એમ નહીં, જેની બે ગાડી ભાડે આવીને કહેતા હતા ધમાભાઈ કરાવો ને, ઓલો આમ કરે છે ને તેમ કરે, એને મનની ગાડી જોકી જોકી દેતા હતા. અને ભાઈ ભાઈ તો તમને 3 તારીખે હું પાછા આપીશ, બરોબર? એને 8 મહિના કર્યા, એનું લાખ રૂપિયાનું વ્યાજ અત્યારે હું ભરું છું. તને રણજીત કીધું તું મેં, બરોબર? અને તું એમ કે આપી ગયા તે મને આપી દીધો હોય. 25 મહિના તો 25 મહિનામાં તેમાં રૂપિયો નથી લીધો મેં તારી આગળ. વ્યાજ હોય પણ એમાં રૂપિયો લીધો ઈ નહીં. 1.5 લાખ ને 2,000 એમને ઉપર 1.5 લાખમાં 1 રૂપિયો ધમાભાઈ લીધો હોય ને, બરોબર? આ મેલડી છે ને એ ઝાડા ઉલટી કરાવે ને તન કરાવે, એમ નહીં તને કરાવે નકર. મને નહીં, મેં 1 રૂપિયો નથી લીધો. અને હજી હાલમાં છે ને સંજયભાઈ નું ધમાભાઈ રાખે છે, ઈ લાખ રૂપિયાનું 1 લાખ રૂપિયાનું વ્યાજ ધમાભાઈ તારું ભરે. 1 લાખ રૂપિયાનું વ્યાજ ધમાભાઈ તારું ભરે, બરાબર? રાડ્યું જ ના કે ને. લાગા ઉપર ઉતર્યું એટલે રાડ્યું નથી. એને આવું કીધું ચેક નથી આવો. રણજીત તો પૈસા લેવા માંગી. આ તો ચેક નથી મળે, મળે ડોક્યુમેન્ટ તારા ભલે નો દીધા, મારે સિક્યુરિટી માટે તારી ઉપર વિશ્વાસ નથી તારી ઉપર એટલે ચેક ખોટો થાય નથી પણ નથી આમ હાથ હપ્તા કરતા થઈ જાય. તમને કહું તો છો કે તમને કરાવી દે એમ મારે કરાવવા નથી, મને ચેક આપ, તેથી કરાવ તેથી લઈ જાજે. મારા બાપા ના પાડતા હતા, પૂછવા બે માણા હતા, ખાના માના ફોન ઉપર હોવાના પડે. શેક દઈ નથી દેતા શેક દઈ દો ને પણ હું પછી અને જો તારા કાગળિયાનો વિશ્વાસ ન હોય, એમ નહીં, તમે તારા કાગળિયાનો જો વિશ્વાસ હોય, મને મારા પૈસાનો ક્યાંથી હોય? આની આજે વાત કરી હતી કે 20 તારીખ પહેલા આપણે હપ્તે એમને ના કરી દો. સાચી વૈકે એમ છે 15 લાખની. એટલે આપણે એમના હાથ હપ્તા મુજબ છેડાજી નાખવાની તો આપણે વાત કરી છીએ. હાથ નહીં, મને મારી વાત સાંભળો, હાથ નપતા નાખો ને તેથી ચેક પાછો
લઈ જાજો. તમને વિશ્વાસ હોય એની ઉપર આપણે મૂકી દેવી. હું દાદા સાક્ષી છું. જે વચ્ચે દઉં ત્યાં. મારે ચેક નથી રાખવું. હાલો આપણે નથી દે પૈસા આપો. મારે દર મહિને 5 તારીખની વાત થઈ છે. આપો બે આપો જે 13 થી આપો તારીખ વઈ ગઈ છે. આપો હું ફરી શકે હું ફરી શકે. જ્યારે આપણે મેં તમને ન પાવી બરોબર ત્યારે 5 તારીખની વાત થઈ હતી કે નહોતી થઈ. હપ્તા ને તો ક્યાં કાપો ઈ બાના બોલે. હાલો તમે બે નું કાઈ કરો માં એટલે દવા પી વાહ પડી જાવ. આ તો હાલો પી જાવ. હાલો તમ તારે નામ લખી નાખો. હાલો પી જાવ તો હું પી શકું. આ પર જાય જ છે. ઈ સંદે મેં રણજીતભાઈ ત્યાંથી કીધું તું ને. એ આમ જો ઓલી બાનો બંધ કરી દો એક વખત તો ગળાપો છોડાયો છે મરી જવા જો હવે એને. હવે છે ને આ કારણે બોલી એક જણી ગળાફો ખાય છે. ઉતારી આમ જો આખું નામ બોલી આયો આવો તમ તારે. હો ઉતારી જો તમ તારે. મારું નામ ચૌહાણ ધર્મદીપસિંહ બળવંતસિંહ. તમે આડું ખોલાવો જાવ. બોલાવી કાઢવી. તમે આડું ખોલાઈ નાખો. 15,122 ના હપ્તા હું પોતે નાખું છું. આ વ્યક્તિ એટલે ઈ કારણે એક બેન ગળાફો બાંધે છે હવે. ભલે બાંધે. હો હું દવા પી લે. પણ આને તો પેલા બારણું ખોલાવો. અહીં તમે આ દ્રશ્યો જોયા. બંને શખ્સો સંજયના ઘરે આવ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા. આ દરમિયાન કથિત ત્રાસથી ગભરાઈને સંજયની પત્નીએ જીવન અને જોખમમાં મૂકતું પગલું ભર્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ તેને તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સારવાર માટે. હાલ મહિલાની સ્થિતિ સ્થિર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સંજય દ્વારા બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં પરિવારના આક્ષેપો કેટલા સાચા છે અને વ્યાજખોરો દ્વારા ખરેખર કોઈ ધાકધમકી કે ત્રાસ આપવામાં આવ્યો હતો કે નહીં તે સામે આવશે પોલીસ તપાસ બાદ જ. વ્યાજખોરોના આવા મામલામાં તંત્ર કડક કાર્યવાહી કરે અને કોઈ પરિવારને આવા ન ભરવાના પગલાં સુધી ન પહોંચવું પડે તે સૌથી જરૂરી છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.